છો મિત્રો આજે આપણે આપણી શું કહેવાય કે જે સંખ્યા પરિચયની સફર છે ગણિતની એને આગળ વધારવાની છે. આપણે આગળ ઘણું બધી શીખ્યા છે અને એવી જ શું કહેવાય કે આશાથી આપણે આગળનું પણ શરૂ કરીએ. મિત્રો બહુ મોટું ચેપ્ટર છે એટલે ઘણા ઘણા પાર્ટ અપલોડ થશે પણ કંઈ વાંધો નહીં. એકસાથે એક બધું ભણવા કરતાં થોડું થોડું ભણીએ તો આપણને વધારે યાદ રહી જાય. તો જો હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા શું કીધું છે તો કે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે. આપણે આગળ જોયું ઘણા બધા આપણે શું કહેવાય કે સંખ્યાઓ જોઈને કેમ બોલાય, કેમ વચાય, પછી એને અલ્પવિરામ કેમ મૂકવાના, એ બધું આપણે આગળ આગળ ભણી ચૂક્યા છે. તો એટલું આપણે કર્યું છે. હવે આપણે શું કરવાનું કીધું છે તો કે આપણે અહીં કેટલાક પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો આપણે ઘણા પ્રશ્નો આપેલા છે અને હવે આપણે ઉકેલવાના છે. અહીંયા આપણે ઉદાહરણ આપેલા છે શું કહે કે જવાબ સાથે, અને અહીંયા આપણે સ્વાધ્યાય 1.2 છે એમાં આપણે આપણી જાતે ઉકેલવાના છે. તો શરૂ કરતાં પહેલાં આ ઉદાહરણ જુઓ અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું અનુસરણ કરો. તો જો પહેલાં આપણે શું કહીએ 1.2 આપણું છે એ કરતાં પહેલાં આપણે શું કહેવાય કે અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે. તો એનું શું કહેવાય કે આપણે ભણી લઈએ અને કેવી રીતના એ લોકો કરે છે અને એના પરથી આપણે આગળના સોલ્વ કરીશું. જો પહેલો પ્રશ્ન ઉદાહરણ શું છે તો કે વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો વર્ષ 2001માં શહેરની વસ્તી કેટલી હશે? તો જો આપણે ખબર છે કે આપણે દર 10 વર્ષે આપણે શું કહે કે દેશમાં વસ્તી ગણતરી થાય. તો આ કેટલાની આપેલી છે આપણે તો કે 1991માં આપેલી છે. તો કે સુંદરનગર કરીને કોઈ એક ગામ હશે, એની 1991માં કેટલી વસ્તી હતી તો કે 2,35,471 અને 2001 એટલે 10 વર્ષ પછી, એટલે એ 10 વર્ષ દરમિયાન કેટલો વધારો થયો તો કે 72,958નો વધારો થયો. તો 2001માં વસ્તી કેટલી હશે? તો જો ઉકેલમાં શું આપેલું છે તો કે 2001ની વસ્તી આપણે મેળવવી હોય તો જો ત્યારે હતી એટલે કે 1991માં જે વસ્તી હતી એ, અને જે આખા 1991થી 2000 સુધીમાં જેટલો વધારો થયો હોય એને આપણે સરવાળો કરી દઈએ તો આપણે 2001નું વસ્તી મળી જાય. એટલે વસ્તીમાં જે વધારો થયો એ તો 1991માં કેટલી વસ્તી હતી તો કે 2,35,471 અને 1991થી 2000 એટલે કે આપણે 10 વર્ષ દરમિયાન કેટલો વધારો થયો તો કે 72,958. તો જો આપણે 2,00,000 આપણે આપેલું છે તો કે 2,35,471. આ શું છે તો કે આપણે 1991ની વસ્તી છે અને 1991થી 2001 સુધીમાં જેટલો વસ્તી વધારો થયો એ કેટલો છે તો કે 72,958 છે. એ થઈ ગયું. તો આપણે 2001ની વસ્તી ગણતરી જોતી હોય એટલે કે વસ્તી જોતી હોય તો શું થઈ ગયું તો કે આ બેનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો છે. જો 8 ને 1 9, 7 ને 5 12 અને અહીંયા 1 એટલે 9 ને 10 ને 14 ને 1, 5 6 7 ને 8, પછી 7 ને 3 10 અને અહીંયા 1 એટલે 3. એટલે આ શું થયું તો કે આપણને કઈ મળી તો કે જો અહીંયા મળી ગયું આપણને 3,08,429. એ આપણી શું થઈ ગઈ તો કે આખી 2001ની આખી વસ્તી. તો કે શું કહેવાય કે 1991ની અને જે 1991થી જે 2001 સુધીમાં જે વસ્તી વધારો થયો તો એ બેનો શું કર્યો તો કે સરવાળો. તો આપણે શું મળી ગયું તો કે આપણું વસ્તી મળી ગઈ. તો જો આ શું થઈ ગઈ તો કે એક રીત થઈ ગઈ. પછી જો અહીંયા આપણને બીજી રીતના પણ આપેલું છે એટલે છે સેમ જ આપણે જેમ આગળ શીખ્યા હતા વિસ્તરણ કરીને લખવાનું ને એવું બધે એના ઉપરથી જાય. તો કે જો સલમાએ શું લખ્યું તો કે 2,35,471 ને તો કે પહેલાં 2 લાખ લખ્યા, પહેલાં 2 લાખ છૂટે એમને લખ નાખ્યા. પછી શું લખ્યું તો કે 35,000 લખ્યા, પછી શું લખ્યું તો કે 471 લખ્યા, એટલે એમ અલગ અલગ કરીને લખ્યા. પછી એવી જ રીતના 72,958 કેવા લખ્યા તો કે પહેલાં 72,000 લખ્યા અને પછી 958 લખ્યા. પછી એમ કરીને ઉમેર્યા. તો એ જવાબ તો આપણને છેવટે 3,08,429 જ મળવાનું છે. પછી એવી જ રીતના બીજી રીતે આપી છે તો કે એને જો આ 2 લાખ અને પછી અહીંયા જો 1,70,000, પછી અહીંયા શું કર્યું તો કે 1,07,000 અને પછી અહીંયા શું કર્યું તો કે 1,429 એનો સરવાળો કર્યો. તો જો આ 2 લાખનો પછી અહીંયા શું કહેવાય કે અહીંયા 35,000 હતા અને 72,000 હતા, એનો શું કહેવાય કે સરવાળો કરીને કરી એટલે 1,07,000 થઈ ગયા. અને પછી આનો હતો 958 અને 471 એનો સરવાળો કરીને એટલે 1,429 થઈ ગયા. એ બધું ભેગું કરીને પછી એને સરવાળો કર્યો તો એ જવાબ શું મળ્યો આપણને તો કે 3,08,429. વસ્તી વધારો તો એટલો જ થયો. પછી હજી એક રીત આપેલી છે તો કે મેરી છે
એણે શું કર્યું તો કે 2 લાખ લખ્યા, પછી 35,000 લખ્યા, પછી 400 પાછા અલગ લખ્યા. એમ નહીં કે 471 ભેગા 400 પાછા લખ્યા અને પછી 71 લખ્યા. એવી રીતના 72,000 લખ્યા, પછી 900 લખ્યા અને પછી 58 લખ્યા. પછી એ બધાનો સરવાળો કર્યો તો જવાબ તો કેટલો આવવાનો છે તો કે 3,08,429. ટૂંકમાં આપણી વસ્તી વધારો એટલે આપણો જવાબ કેટલો આવે તો કે 3,08,429. પછી તમે ગમે રીતના રાખો, એમને સરવાળો કરી લો, બધું છૂટા પાડીને સરવાળો કરો કે ગમે એ રીતના કરો. જો જવાબ 2001માં શહેરની વસ્તી 3,08,429 હતી. ત્રણેય પદ્ધતિઓ સાચી છે. તમે ગમે રીતના કરો પણ વસ્તી વધારો તો કેટલો થયો એ આપણે બંનેનો સરવાળો કર્યો એના પ્રમાણે છે. અહીંયા આપણે કેવું ડાયરેક્ટ કરી નાખ્યું તો કે 2,35,471 પ્લસ 72,958. અને અહીંયા શું કર્યું તો કે 2 લાખને અલગ કર્યા અને 35,000ને અલગ કર્યા અને 471ને અલગ કર્યા, એવી રીતના 72,000માં અલગ કર્યા ને એવી રીતના લખ્યું. તમે ગમે રીતના કરો તમને જે સરળ પડે. શું કહેવાય કે આ તો આપણી શું કહેવાય કે સરળ રીત છે ને આવી રીતના સરવાળો કરાય. પણ આ તો આપણે કીધું છે કે જો ડાયરેક્ટ ન ફાવતું હોય તો આપણે આવી રીતના પણ કરી શકીએ. હવે બીજું ઉદાહરણ શું છે તો કે એક રાજ્યમાં વર્ષ 2002 અને 3માં વેચાયેલી સાયકલની સંખ્યા તો કે 7,43,000 હતી અને વર્ષ 2003 અને 4માં સાયકલનું વેચાણ કેટલું હતું તો કે 8,100,000 હતું. તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે અને કેટલું થયું હતું? તો જો આપણે શું કીધું છે તો કે ક્યાંય કોઈ એક શું કહેવાય કે રાજ્યને સાયકલ વેચાણની આપણે સંખ્યા આપેલી છે તો કે 2002થી 2003માં કેટલી વેચાણી હતી તો કે 7,43,000 અને 2003થી 4 એટલે એ એક વર્ષ દરમિયાન તો કે 8,100,000. તો આપણે જોતાં જ ખબર પડી જાય કે 7,43,000 કરતાં 8,100,000 મોટા જઈશે. પણ બીજું શું પૂછ્યું છે કે કેટલી વધુ વેચાણી છે. તો એ કેટલી વધુ કેવી રીતના ગોતવું એ આપણે ઉકેલમાંથી જોઈએ. તો જો સ્પષ્ટપણે 8,100,000 એ 7,43,000 કરતાં વધુ છે તો આપણે ખબર પડી જાય છે. તેથી તે સ્થિતિમાં 2002 અને 2003 એ એક વર્ષ અને 2003થી 2004માં સાયકલ વધુ વેચાણી છે. તો આપણે ખબર છે કે 2002થી 3માં 7,43,000 વેચાણી અને 3થી 4માં શું કહેવાય કે 8,100,000 વેચાણી. તો કયા વર્ષમાં સૌથી વધુ વેચાણી હોય તો કે 2003 અને 4નું. એ જે 2003-4નું વર્ષ છે એમાં સૌથી વધુ સાયકલ વેચાણી. જો અહીંયા સાયકલની સ્ટોર પણ આપણે આપેલી છે. હવે શું કીધું છે તો કે કેટલી વધુ સાયકલ વેચાણી. તો એ આપણે ગોતવું હોય તો જો આપણે 8,100,000 છે એમાંથી આપણે શું કહેવાય કે 7,43,000 બાદ કરી નાખીએ તો આપણને ખબર પડી જાય કે આ બે વચ્ચે શું કહેવાય કે ડિફરન્સ શું છે. તો આપણે એ પરથી ખબર પડી જાય કે આપણે કેટલી શું કહેવાય કે સાયકલ વધુ વેચી છે. તો જો આપણે 8,100,000માંથી 7,43,000 બાદ કરીએ તો જો આપણે શું મળે તો કે 57,100 મળે. એટલે 57,100 એ કેટલી સાયકલ થઈ તો કે 8,00,000ને શું કહેવાય કે 100માંથી આપણે જે 7,43,000 સાયકલ બાદ કરી તો એટલી સાયકલ આપણને વધુ મળે. એટલે કે જો આપણને એ ખબર છે કે આપણે 2003 અને 4માં વધુ સાયકલ વેચાણી 2002 અને 3 કરતાં. આપણે કેટલી સાયકલ વેચાણી તો કે 57,100 મળી. હવે હાલો એ ખબર પડી ગઈ આપણે આ છે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા બાદ કરી નાખીએ એટલે એ બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી જાય. તો એ ડિફરન્સ શું છે તો કે આપણી વધુ વેચાયેલી સાયકલ છે. હવે આપણે એનું ક્રોસ ચેકિંગ કરવું હોય તો જો આપણે શું કરાય તો કે આ 7,43,000 છે એમાં જે આપણે આ 57,100 ઉમેરીએ ને તો આપણો જવાબ શું મળે તો કે 8,100,000 મળે. તો આપણે એ શું થઈ ગઈ તો કે આપણી આખી શું કહે કે 2003 અને 4માં જે સાયકલ વેચાણી હતી એ આખી થઈ ગઈ. તો જો એક વર્ષમાં આપણે કેટલી તો કે 7,43,000 વેચાણી અને બીજા વર્ષમાં તો કે 8,100,000 વેચાણી. પછી એ બે વચ્ચેનો શું કહેવાય કે આપણે તફાવત લીધો તો એ કેટલો મળ્યો તો કે આપણે 57,100 મળ્યો. તો જો બે વર્ષનું સેમ કરવું હોય તો આપણે જે 7,43,000 છે ને એમાં 57,100 નાખીએ ને તો આપણે શું મળી જાય તો કે 8,100,000 મળી જાય. તો એ બે વર્ષનું સેમ થઈ ગયું. પણ આપણે શું કહેવાય કે અહીંયા સેમ તો વેચાણ થયું નથી. આપણે શું ગોતવાનું હતું તો કે તફાવત ગોતવાનો હતો. એટલે કેટલી બધી સાયકલ વેચાણી એ ગોતવાનો હતો. તો આપણે કેટલી સાયકલ વધુ વેચાણી તો કે 57,100 મળી. એ શું થયું તો કે જે આ વર્ષ 2003-4માં જે વધુ સાયકલ વેચાણી હતી એ સાયકલની સંખ્યા છે. તો જો શું તમે આ સમસ્યાનું નિરાકરણ કરવાની વૈકલ્પિક રીત વિશે વિચારી શકો? અને અહીંયા જવાબ શું આપણને આપેલો છે તો કે વર્ષ 2003 અને 4માં 57,100 શું કહેવાય કે વધુ સાયકલ વેચાણી છે. એટલે આપણે શું કહેવાય કે જવાબ આપણો શું મળે તો કે વર્ષ 2003-4માં વધુ સાયકલ વેચાણી છે અને કેટલી સાયકલ વેચાણી છે તો કે 57,100.
અને જો આપણે બીજું શું કીધું છે તો કે આ સમસ્યાનું નિરાકરણ કરવા વૈકલ્પિક રીત વિચારો. તો જો આપણે વૈકલ્પિક રીતમાં તો શું કહેવાય કે અહીંયા એક તફાવતવાળું છે અને એક સરવાળાવાળું છે. બે વાળું આ બી ગલત છે કે જો અહીંયા 7,43,000 છે તો એમાં કેટલા ઉમેરીએથી આપણને 8,00,100 મળી જાય. આપણે 57,000 મળે એ આપણે એક વૈકલ્પિક કહી શકીએ છીએ કે એ આપેલી છે. પછી શું છે તો કે ઉદાહરણ 3 આપેલું છે તો કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. નગર અખબાર છે એ દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં કેટલા પેજ હોય તો કે 12 પેજ હોય અને દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થતા છે તો કે જો એક શું કહેવાય કે છાપવાની દુકાન શું કહેવાય કારખાનું હશે તેમાં દરરોજ શું કહેવાય કે નકલો છાપવામાં આવે. જે એક નકલ હોય એના કેટલા પેજ હોય તો એક નકલના કેટલા હોય 12 પેજ હોય. આવી કેટલી તો કે 11,980 આપણે નકલ છાપે છે. તો એમાં કુલ કેટલા પેજ હોય તો આપણે જે 11,080 છે એને 12 આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણે શું કહીએ કે દરરોજ કેટલા પેજ છપાતા હોય એનું આપણે આન્સર મળી જાય. તો જો અહીંયા પણ એવી રીતના જ આપેલું છે કે દરેક નકલમાં 12 પાના છે. આથી 11,980 છે એને 12 ગુણાકાર કરીએ તો આપણે શું કહીએ કે આ સંખ્યા મળી જાય. તો જો આ બીજું શું પૂછ્યું છે કે આ સંખ્યા કઈ હશે, 1,00,000થી ઓછી હશે કે વધુ હશે, અનુમાન કરવાનો પ્રયત્ન કરો. તો જો 11,980 છે એને આપણે 12 ગુણીએ તો શું કહે કે 11,000 ને 12 એટલે 11 ને 10 ગુણીએ તો પણ એ લાખથી વધુ થઈ જાય. તો આપણે શું કહેવાય કે આપણે અનુમાન લગાવી શકીએ કે એ 1,00,000થી વધુ હશે. જો આપણે ગુણાકાર કરીને જોઈએ તો કે 11,980 છે અને 12 ગુણીએ તો જો અહીંયા શું કહે કે આપણે આવડી રીતના કરીએ. અહીંયા ઊંધેથી ગુણાકાર કરેલો છે. આપણી ઊંધાની ટેવ નથી. જો અહીંયા પહેલાં શું કહે કે અહીંયા 2થી જ ગુણાકાર કરેલો છે અને સરવાળો કરેલો છે. આડાવડું કરો ગમે એમ ચાલે પણ આપણે તો શું કહે કે સીધી રીત ક્યાં જાય તો અહીંયા પહેલાં બગડાનું શૂન્ય મૂકીએ પછી પહેલાં એ ગુણાકાર કરીએ. પછી પાછો શું કહે કે બગડાને લઈ 8 ને 16નો છગડો વધી 1 9 દુ 18 ને 19 પાછો 1 2 2 ને 3 પાછો 2. તો આ જો આપણે શું સરવાળો મળ્યો 16 17 1 9 10 13 વધી 1 4 અને 1 તો 1,43,760. તો અહીંયા આપણે જવાબ મળી ગયો 1,43,760. તો આપણો શું મળે જવાબ તો કે 1,00,000થી વધારે મળે. એ આપણે શું કહેવાય કે અનુમાન લગાવ્યો તો એ આપણો સાચો છે કે હા 1,00,000થી વધારે મળે. જો અહીંયા કેવી રીતના ગુણાકાર આપેલો છે તો કે પહેલાં જો 2 આરે ગુણાકાર કરી લે તો કે 2 0 પછી 8 દુ 16 ને 1 વધા 1 9 દુ 18 ને 19 1 એવી રીતના કરેલું છે અને પછી 1 આરે ગુણાકાર કરવાનો છે. આડાવડું ગમે એમ કરો ગુણાકાર જેને જેવી રીતના ફાવે એમ. જવાબ આપણે શું આવ્યો તો કે 1,43,760 પાના આપણે શું કહેવાય કે રોજના છાપીએ છીએ. તો હવે આગળ શું આપેલું છે તો કે નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા કેટલી છે તો કે 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે. એટલે એક કાગળ શીટ છે એ કેટલા બનાવે છે તો કે 8 પૃષ્ઠો એટલે 8 પેજ બનાવે છે. આપણી પાસે કાગળ શીટ કેટલી છે તો કે મોટી કાગળ શીટ હોય એ કેટલી છે તો કે 75,000 છે. એક કાગળ શીટથી આપણને કેટલા તો કે 8 શું કહેવાય કે જે આપણે બુક હોય એના શું કહેવાય કે પેજ બને છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠ સામેલ છે. ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકે છે. હવે આપણે જો નોટબુક્સ બનાવીએ છીએ તો એક નોટબુક્સમાં કેટલા પેજ છે તો એમાં કેટલા તો કે 200 પેજ શું કહે કે 200 પેજની એક બુક અને આપણી પાસે કાગળ શીટ છે. પેજ નહીં પણ આપણી પાસે શું છે તો કે કાગળ શીટ છે અને એક ટોટલ કેટલી છે તો કે 75,000 છે. અને એક કાગળ શીટમાંથી આપણે કેટલી નોટબુકના પેજ બનાવી શકીએ તો કે 8 બનાવી શકીએ. તો આપણે શું પૂછ્યું છે તો કે ઉપલબ્ધ કાગળ શીટ છે આપણી પાસે 75 કાગળ શીટ છે એમાંથી આપણે કેટલી નોટબુક ટેક્સ્ટબુક અથવા તો નોટબુક બનાવી શકીએ. તો જો દરેક કાગળ શીટ કેટલા તો કે 8 પૃષ્ઠો બનાવે છે. તેથી આ 75 ગુણ્યા આપણે 8 કરીએ એટલે આપણે શું કહીએ કે આપણે ટોટલ આપણે કેટલા પેજ બનાવીએ આપણે ખબર પડી જાય કે આપણે જો 75,000 આપણી પાસે શું કહેવાય કે કાગળની શીટ છે અને એમાંથી 8 પેજ બને એકમાંથી તો 75,000 ગુણ્યા આપણે 8 કરીએ તો આપણે ટોટલ પેજ કેટલા બને એ મળી જાય. તો જો આપણે શું કહીએ કે 75,000 ગુણ્યા 8 કર્યા તો શું મળ્યું આપણને તો કે 6 લાખ મળ્યા. આપણે અહીં જવાબ આવી ગયો 6 લાખ. તો જો આપણે ગુણાકાર કરીએ કે 75,000 છે એને ગુણ્યા 8 કરીએ તો આપણે શું તો કે 0 0 0 8 5 40 ની 0 વધી પડી 4
7 અઠા 56, 57, 58, 59 ને 60. એટલે આપણે શું મળ્યું તો કે આપણી પુરાની રીત એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. એટલે આપણે શું મળ્યું તો કે 6 લાખ જેટલા આપણી પાસે શું બને છે તો કે પેજ બને છે. બુક્સની વાત નથી થઈ કે 6 લાખ જેટલી બુક્સ નહીં, પણ આપણે 6 લાખ જેટલા શું કહેવાય કે એ બુકના પેજ બનાવી શકીએ. કેમ કે આપણી પાસે પેજ તો હતા નહીં, કાગળ શીટ હતી 75,000 જેટલી, અને એક કાગળ શીટમાંથી આપણે 8 શું કહેવાય કે પેજ બનાવી શકતા હતા. તો અહીંયા આપણે 75,000 ને 8 ગુણાકાર કરી નાખીએ એટલે આપણે ટોટલ પેજ આપણે કેટલા બનાવી શકીએ એ મળી ગયા. હવે જો આમ નોટબુક્સ બનાવવા માટે આપણે કેટલા તો કે 6 લાખ પૃષ્ઠો ઉપલબ્ધ છે. હવે 200 પૃષ્ઠોમાંથી કેટલી નોટબુક બને છે તો કે એક નોટબુક બને છે. તો જો 200 એ શું કહેવાય કે એક નોટબુક બને છે. તો આપણે પાસે કેટલી છે તો કે 6 લાખ જેટલી છે. તો 6 લાખ એ કેટલી બને તો આપણે શું કરવાનું તો કે એનું ત્રિરાશિ પ્રમાણે કરીએ એટલે આપણે શું કહેવાય કે એક આવે એટલે ભાગાકાર કરવાનો. કે જો 200 એ શું કહેવાય કે એક બનતું હોય તો 6 લાખ એ કેટલા તેવી રીતના કરવાનું. તો 6 લાખ ભાંગ્યા શું આવે તો કે 200 આવે. તો આ કેન્સલ, અહીંયા શું આવે તો કે 3. તો આપણી પાસે શું આવ્યા તો કે 3,000. તો આ 3,000 શું બને આપણે તો કે આપણી પાસે બુક્સ બને. 3,000 શું બને તો કે બુક્સ બને. કે જો આપણે શું કહેવાય કે 200 પેજની આપણે 3,000 બુક્સ બનાવીએ તો જો આપણે આ ગુણાકાર કરીએ તો આપણી પાસે 6 લાખ આવી જાય. તો આ શું થઈ ગયું તો કે આપણે શું કહેવાય કે 75,000 જે કાર્ડ શીટ હતી એમાંથી આપણે કેટલી તો કે 3,000 નોટબુક આપણે બનાવી શકીએ. તે શું હતો તો કે આપણો આખો જવાબ હતો. તો અહીંયા શું આપણે શું કહેવાય કે આપણે ઉદાહરણ જોયા જે આપણે ગણીગલ આપેલા હતા એ જોયા. હવે શું આપેલું છે તો કે આપણે સ્વાધ્યાય 1.2 છે કે જેમાં આપણે પ્રશ્ન પૂછવાના છે ને આપણે જાતે જેનો જવાબ ગોતવાનો છે. તો જો સાવ સહેલા છે આપણે જોતા જઈએ. વહેલો શું પ્રશ્ન આપેલો છે તો કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1,094, 1812, 2,050 અને 2,751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શું? તો કે ટૂંકમાં આપણે શું પૂછ્યું છે કે 4 દિવસ માટે શું કહેવાય કે પુસ્તકનું પ્રદર્શન યોજાયું હતું ને એમાં રોજ શું હતી તો કે ટિકિટો વેચાતી. તો આ 4 દિવસમાં જે ટિકિટો વેચાણી એનું શું કહેવાય કે સંખ્યા છે ને આપણે ટોટલ પૂછ્યું છે. તો ટોટલ પૂછ્યું તો આપણે શું કરવાનું સિમ્પલ એનો સરવાળો કરવાનો હતો. તો જો શું કેટલી છે તો કે 1,094, 1812, 2,050, 2,050 સુધી પહોંચી ગયા. બોલો 2,051 શું કહેવાય કે 2,751. તો આ બધાનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો. તો 4, 5, 6 અને 7, પછી 8, 9, 9 ને 10 ને 20 ની 0 વધી 2, 8 ને 2 10 ને 7 17, 1, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ કેટલું શું આવ્યું આપણે તો કે 7,707. શું રકમ આવી છે જો 7,707 આપણે શું કહેવાય કે 4 દિવસની ટોટલ જે ટિકિટ વેચાણી છે એનું શું કહેવાય કે આપણે ટોટલ સંખ્યા મળી ગઈ કે 4 દિવસ દરમિયાન ટોટલ કેટલી તો કે 7,707 આપણે શું કહેવાય કે ટિકિટો વેચાણી હતી. શું કરવાનું છે કે કાંઈ નથી કરવાનું. ટૂંકમાં બધાનું સિમ્પલથી સરવાળો કરવાનો છે. આપણે બધાનો 4 દિવસનો આપણે જે સરવાળો કરી લઈએ એ સરવાળા પરથી શું મળી જાય તો કે આપણને આપણો જવાબ મળી જાય. પછી બીજું શું ઉદાહરણ છે તો કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટર ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તેણે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેણે ભાઈને કેટલા રન કરવા તો કે 10,000 રન પૂર્ણ કરવાના. એને બનાવ્યા કેટલા તો કે 6,980 રન બનાવ્યા. તો હજી વધુ કેટલા રનની જરૂર છે તો જો સિમ્પલથી પૂછ્યું છે કે ભાઈને ગોલ શું છે એનો એમ શું છે તો કે 10,000 રન બનાવવા. અને ભાઈ પહોંચ્યા ક્યાં છે તો કે 6,980. તો આપણને શું કહે કે એ બે વચ્ચેનો ગેપ છે કે આ 6,980માં હજી કેટલા રન પ્લસ કરે કે જેથી શું કહેવાય કે એને એ પોતાના ગોલ સુધી પહોંચી જાય. તો શું કહેવાય કે આપણે આનું શું કરવાનું તો કે બાદબાકી કરવાની. તો જો અહીંયા તો શૂન્ય છે એટલે શૂન્યમાંથી શૂન્ય એટલે શૂન્ય આવી જાય. પછી અહીંયા આપણે શું કહેવાય કે વૈદા લેવાની. તો અહીંયા શું આવે તો કે શૂન્ય થઈ જાય. અહીંયા 9 અને અહીંયા શું આવે તો કે 10 આવે. એ આપણું શું કહેવાય કે સિમ્પલ બાદબાકીનો રૂલ છે. પછી 10માંથી 8 જાય તો 2, પછી 9માંથી 9 જાય તો 0 અને 9માંથી 6 જાય તો કેટલા વધે તો કે 3. તો એને 3,020 રન શું કહેવાય કે વધારે કરે ને તો એને શું કહેવાય કે 10,000 સુધી પહોંચી જાય. તો આપણે કેમ ખબર પડે તો આપણે શું કરવાનું તો કે એનો સરળ 0 નો 0, 8, 9 ને 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10, પાછું વધી 1,
6 ને 3 9 ને 10 એટલે આ શું થઈ ગયા તો કે આપણે 10,000 થઈ ગયા, 51 10 100 1000 10,000, તો આ શું થઈ ગયા તો કે 10,000. તો આપણને તો શું પૂછ્યું છે, આ તો શું કહે કે ક્રોસ વેરિફિકેશન કરવા માટે આપણે શું કહે કે એ બંનેનો પાછો સરવાળો કર્યો, તો પણ આપણો જવાબ શું આવે તો કે 30 20 એટલે 3020 રને વધુ કરે 6,980 રને પહોંચ્યો અને 3020 રન વધુ કરે એટલે એ શું કહેવાય કે 10,000 રન સુધી એ પહોંચી જાય છે. એટલે આપણો જવાબ શું આવે તો કે 3020. પછી બીજો પ્રશ્ન આગળ શું પૂછ્યો છે તો કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા તો કે 5,77,500 અને 500 મત અને તેના નજીકના પ્રતિસ્પર્ધીએ તો કે 3,38,000 ને 700 મત મેળવ્યા છે. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતવાની છે તો કે જો અહીંયા કેટલા છે તો કે 5,77,500 અને 500 અને અહીંયા શું છે તો કે 3,48,000 અને 700. તો આ જીતવાવાળાએ જે વોટ મળેલા છે એ અને આ જે હારવાવાળાએ વોટ મેળવેલા છે એ છે. હવે શું કીધું કે જે સફળ ઉમેદવાર છે એને કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી છે તો કે જે આ 5 લાખવાળા ભાઈ છે કે જે જીતા છે એને કેટલા મતોની સરસાઈ છે એટલે કેટલા મતો એને વધારે મળે છે. તો જો કોઈની પાસે શું કહે કે એક સંખ્યા મોટી હોય એક સંખ્યા નાની હોય તો આપણે બે વચ્ચેનો ડિફરન્ટ જાણવો હોય તો શું કરવાનું, સિમ્પલ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે બે વચ્ચેનો શું મળી જાય આપણને ડિફરન્ટ મળી જાય. તો અહીંયા શું આપણે પાછી બાદબાકી કરીએ, અહીંયાથી 9 નીકળે, અહીંયા 6, અહીંયા 15, 15માંથી 7 જાય તો કેટલા વધે તો કે 8. પછી શું કહેવાય કે અહીંયા પાછું ન થાય તો અહીંયા શું વધે 6 વધે, અહીંયા શું આવે તો કે 16. તો આ 16માંથી 8 જાય તો કેટલા વધે તો કે 8. પછી 6માંથી 4 જાય તો 2 અને 5માંથી 3 જાય તો 2. તો શું થઈ ગયું તો કે 2,28,000 અને 500, 2,28,000 અને 800. શું કહે કે એટલા મતોથી આપણા જે હારવાવાળા જે જીતવાવાળા ભાઈ હતા એ શું કહેવાય કે 2,28,000 અને 800 મતોથી એ વધારે જીતા હતા. હવે આપણે શું કહીએ કે આપણે જવાબ સાચો છે કે નહીં એ જાણવા માટે આપણે શું કરવાનું કે જે આ સંખ્યા છે અને આપણા જે હારેલા ભાઈ છે એટલે કે આ જે ક્યાં ગયા 3,48,700 મતવાળા છે એ બંનેનો શું કરી નાખવાનો સરવાળો, કે જે આપણે 5,77,500 મળી જતો હોય તો આપણો જવાબ શું હોય તો કે સાચો હોય. તો જો 7 દૂ 14 ને 15 બધા 1, 8 દૂ 16 ને 17 પાછો અહીંયા 1, 4 5 6 ને 7 અહીંયા 5. તો મળી ગયા આપણે 5,77,500. એટલે આપણો જવાબ શું આવે કે જે જીતવાવાળા ઉમેદવાર હતા એ કેટલા મતોથી જીતા તો કે 2,28,000 અને 800 મતોથી એ શું કહેવાય કે એના પ્રતિસ્પર્ધીથી જીત્યા હતા. થઈ ગયું. પછી શું છે આગળ તો કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયામાં પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયામાં પુસ્તકો વેચ્યા. 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું. તો આપણે શું કહેવાય કે એક જ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે કે જો કીર્તિ બુક સ્ટોર છે, બુક સ્ટોલે એટલે કે આપણે બુક સ્ટોર કહીએ ને કે કીર્તિ બુક સ્ટોર છે તો ત્યાં શું કહે કે જૂન મહિનામાં શું કહે કે પ્રથમ સપ્તાહમાં એટલે પહેલા અઠવાડિયામાં કેટલા તો કે 2,85,000 અને 891 શું કહેવાય કે રૂપિયાના પુસ્તકો વેચાયા હતા. અને એ જ મહિનાના આ કેવું તો કે પહેલું અઠવાડિયું. હવે બીજા અઠવાડિયે એમાં કેટલા થયા તો કે 4 લાખ અને શું કહેવાય કે 768 એ આપણે શું કહીએ કે એટલા રૂપિયાના પુસ્તકો વેચાયા હતા. તો 2 અઠવાડિયામાં મળીને એટલે બંનેનો આપણે સરવાળો પૂછ્યો છે અને કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું. તો આપણે જોતાં જ ખબર પડી જાય કે આ 4,768 વાળું છે એ સપ્તાહ એટલે કે બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું. અને કેટલું જાણવા માટે આપણે શું કરવાનું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે એ વચ્ચેનો તફાવત લેવાનો. પણ પહેલાં આપણે સરવાળો જોઈ લઈએ કેમ કે પૂછ્યું છે કે 2 અઠવાડિયે મળીને કેટલું વેચાણ થયું છે તો આપણે સરવાળો કરી લઈએ. તો 8 ને 9, 6 દૂ 12, 14 ને 15 નો 5 વધ્યા 1, 8 દૂ ને 16 નો 6 વધી 1, 5 ને 1 6, પછી 8, 4 ને 5 ને 6. તો આ કેટલા થઈ ગયા તો કે એને ટોટલ 2 અઠવાડિયે થઈને 6,86,659 જેટલું શું કહેવાય કે આખા એટલા રૂપિયાનું એને પુસ્તકો વેચ્યા ખાલી માત્ર 2 અઠવાડિયામાં. કેટલા તો કે 6,86,659.
રેડી. હવે બીજું આપણે શું પૂછ્યું છે તો કે કયા સપ્તાહમાં વેચાણ વધુ થયું, તો આપણે બીજા સપ્તાહમાં વેચાણ વધુ થયું હોય તો આપણે જોતા જ કહી શકીએ. અને કેટલું વેચાણ વધુ થયું તો એના માટે આપણે શું કરવાનું, તો કે જે આ મોટી સંખ્યા એટલે આપણે 4,00,000 બીજે સપ્તાહમાં જેટલું શું કહેવાય કે જે કમાણી થઈ હતી એમાંથી આપણે જે આ પહેલા સપ્તાહમાં એટલે કે 2,85,891 છે એ બાદ કરીએ તો આપણને શું મળી જાય, તો કે જે બીજા સપ્તાહમાં કેટલા વધારે રૂપિયા મળ્યા એનો આપણે આન્સર મળી જાય. તો જો 8માંથી 1 જાય તો શું વધે, તો કે 7 વધે. પછી 6માંથી 9 જાય નહીં, અહીંયા શું વધે તો કે 6, અહીંયા શું આવે તો કે 16. તો 16માંથી 7 જાય તો શું વધે, તો કે 9. સોરી, 16માંથી 7 નહીં પણ 16માંથી 9 કાઢવાના છે. તો આપણે 16માંથી 9 કાઢીએ તો કેટલા વધે, તો કે 7 વધે. પછી પાછા અહીંયા શું કહેવાય કે અહીંયાથી નહીં, અહીંથી નહીં અને અહીંથી આપણે આવીએ તો અહીંયા 9 આવે, 9 આવે, અહીંયા 16 આવે. તો પાછો 16માંથી 8 જાય તો કેટલા વધે, તો કે 8. પછી અહીંયા 9માંથી 5 જાય તો 4, અહીંયા 9માંથી 8 જાય તો 1 અને 3માંથી 2 જાય તો 1. તો આપણને આ શું મળ્યું, તો કે 1,14,877 છે એ શું મળ્યું, તો કે આપણને જે પહેલા અઠવાડિયા કરતાં બીજા અઠવાડિયામાં જે વધારે શું કહેવાય કે વેચાણ થઈ એ શું એટલા આપણને રૂપિયા મળ્યા. હવે આપણે શું કહેવાય કે જાણવું હોય કે આ કેવી રીતના છે તો આપણે શું કહેવાય કે આપણી સામાન્ય ટ્રીક આપણે આનો સરવાળો કરી લેવાનો કે આપણો જવાબ સાચો છે કે નહીં. તો અહીંયા 7 ને 8 થઈ ગયા. પછી અહીંયા 7 દુ 14, 15 ને 16નો છોકરો વધી 1, 8 દુ 16 ને 17, અહીંયા 1, 9 5 ને 4 9 ને 10 વધા 1, 8 ને 9 ને 10 વધા 1, અહીંયા 2 3 અને 4 એટલે આપણે 4,768 રૂપિયા મળી ગયા. તો શું કહેવાય કે આપણનો જવાબ શું આવે, તો કે 1,14,877 રૂપિયા છે એ બીજા અઠવાડિયામાં જે કીર્તિ બુક સ્ટોર છે એ વધારે કમાણી કરે છે. હવે શું આગળ છે, તો કે 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો જો આ પણ આપણે શું કહેવાય કે ઘણીવાર કરેલા છે. આગળનામાં આપણે બહુ જ ઉદાહરણ આવ્યા હતા કે એટલી સંખ્યા હોય ને એટલો ઉપયોગ કરીને એટલી સંખ્યા બનાવો અને એનો વચ્ચેનો તફાવત શોધો. ને તો આપણે એવું જ પૂછ્યું છે. તો જો આપણે સૌથી પહેલાં તો રકમ બનાવી લઈએ કે સૌથી પહેલાં તો શું કહે કે રકમ બનાવી લઈએ. તો જો 6, 2, 7, 4 અને 3થી સૌથી મોટી કઈ બને, તો આપણે ખબર છે કે જે સૌથી મોટી સંખ્યા હોય એનથી નાની એમ લખતા જઈએ તો આપણને શું કહેવાય કે સૌથી આપણી મોટી સંખ્યા બને છે. તો જો અહીંયા સૌથી મોટું કોણ છે, તો કે 7 છે. પછી કોણ છે, તો કે 6 છે. પછી તો કે 4, પછી 3 અને પછી સૌથી છેલ્લે છે તો કે 2 છે. તો આ સંખ્યા કઈ થઈ આપણે, તો કે 76,432 થઈ. તો જે આ 6, 2, 7, 4 અને 3નો એકવાર ઉપયોગ કરીને જે મેળવીએ એ સંખ્યા છે. અને બીજી શું પૂછી છે, તો કે સૌથી નાની એટલે સૌથી નાની સંખ્યા કેવી રીતના, તો આ નથી. સેમ ટુ સેમ ઉલટું આપણને કરવાનું કે જે સૌથી નાની સંખ્યા હોય એ પહેલાં લખવાની. તો એવી રીતના 2, 3, 4, 6 અને 7. તો એ આખી આપણી સૌથી નાની સંખ્યા થઈ ગઈ. એ કેટલી મળી, તો કે 23,467. તો આ સૌથી મોટી સંખ્યા, આ સૌથી નાની સંખ્યા. તો એ આપણે હજી શું પૂછ્યું છે, તો કે એ વચ્ચેનો તફાવત કાઢ્યો છે. તો આપણે તફાવત લઈ લઈએ. તો અહીંયા 2માંથી 7 ન જાય, અહીંયા 2 વધે, અહીંયા 12, 12માંથી 7 જાય તો કેટલા વધે, તો કે આપણને 5 વધે. પછી 6માંથી 2માંથી 6 ન જાય, અહીંયા પાછા 3 વધે, અહીંયા 12, 6 દુ 12 એટલે 6 વધે. પછી અહીંયા પાછું એવી રીતના અહીંયા આપણે 5 વધે, અહીંયા 13, 13માંથી 4 જાય તો 9 વધે. પછી 5માંથી 3 જાય તો 2 અને 7માંથી 2 જાય તો શું વધે, તો કે 5 વધે. તો આ શું મળ્યું, તો કે આપણે 52,965. એ શું થયું, તો કે જે આ સૌથી મોટી સંખ્યા 76,432 અને સૌથી નાની સંખ્યા 23,467 એમાંથી શું કહે કે વચ્ચેનો આપણને ડિફરન્સ મળ્યો. હવે આપણે ડિફરન્સ આપણી ચકાસણી કરવા માટે આપણે શું કરવાનું, તો કે જે આપણે નાની સંખ્યા હોય એ અને જે આપણો જવાબ હોય એનો સરવાળો કરવાનો. જો આપણે આપણી જૂની સંખ્યા મળી જતી હોય તો આપણો જવાબ કેવો છે, તો કે સાચો. તો 5 દુ 10, 11 ને 12. તો અહીંયા શું આવે 2, અહીંયા 1, 6 દુ 12 ને 13, અહીંયા 1, 9 ને 4, 9 ને 1 10 ને 4 14 વધા 1, 3 ને 2 5 ને 6 અને અહીંયા 5 ને 2 7. તો 76,432 આપણું હતી સંખ્યા મળી ગઈ. એટલે આપણો જવાબ શું આવે, તો કે 5 શું કહે કે 52,965. એ આપણો શું કહેવાય કે વચ્ચેનો તફાવત હતો. આગળનો શું ક્વેશ્ચન છે, તો કે એક મશીન એક દિવસમાં સરેરાશ
2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય છે? આ થોડુંક શું કહેવાય કે ટ્રિકી ક્વેશ્ચન છે કે આપણે શું ખબર ભાઈ જાન્યુઆરીમાં, પણ એમાં કંઈ નથી કરવાનું. આપણે ખબર છે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 31 દિવસ હોય. તો એક મશીન એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવતા હોય તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂ બનાવે? બસ આપણે 31 દિવસના જગ્યાએ શું આપી દીધું છે? તો કે જાન્યુઆરી મહિનો આપી દીધું છે. પણ આપણે ખબર છે કે જાન્યુઆરી મહિનામાં કઈ તારીખ હોય? તો કે 31 તારીખ હોય. તો આપણે આ શું કહેવાય કે સિમ્પલ ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 0 5 તેરી 15 3 દુ 6 ને 1, અહીં જે 5 તેરી 15નો આપણે વધાવી હતી 1, 3 દુ 6 ને 1 7. અહીંયા શું આવે? તો કે 7 આવે. પછી 8 8 દુ 16 તેરી ને 24નો ચોગડો, અહીંયા 2 3 દુ 6 7 ને 8. પછી અહીંયા 5 2 8 અને 2. તો હવે આનું શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. તો સરવાળો કરી લઈએ આપણે. તો કે અહીંયા 5 અહીંયા 7 14 ને 15 1 4 5 6 ને 7 અને અહીંયા શું આવે? તો કે 8. તો આ શું મળ્યું આપણને? તો કે જે એક મશીન છે એ 31 દિવસ એટલે કે જાન્યુઆરી મહિનામાં કેટલા? તો કે 87,575 જેટલી સ્ક્રૂ બનાવી શકે છે. ટૂંકમાં કંઈ નહોતું કે એક દિવસમાં એ શું કહે કે 2825 બનાવે તો 31 દિવસમાં કેટલું? તો કે આપણે શું કહીએ કે 31 દિવસમાં કેટલું બનાવે? તો કે 87,575. ખાલી શું કરવાનું હતું? આપણે સિમ્પલ આપણો ગુણાકાર જ કરવાનો હતો. પછી શું આગળ પૂછેલું છે? તો કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેણે ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યા. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે? તો જો એની પાસે ટોટલ કેટલા હતા? તો કે 78,592 રૂપિયા હતા. પછી તેણે કેટલા? તો કે 1200 રૂપિયાનો કેટલો? તો કે એક એવા કેટલા? તો કે 40 રેડિયો એને શું કહેવાય કે સેટ ખરીદવા આપ્યા. તો જો 1200 રૂપિયાને એક હોય તો 40 આપણું શું કહેવાય કે 40ના ટોટલ કરીએ તો આપણે કેટલા કરવા પડે? તો કે 1200 ગુણ્યા આપણે 40 કરીએ તો આપણને શું મળી જાય? તો કે ટોટલ મળી જાય. તો જો આપણે 1200 આપેલા છે એનો એક બને તો પછી પાછા એવા કેટલા? તો કે 40 કરવાના છે. એનો આપણે શું કરવાનો છે? તો કે ગુણાકાર. તો ટોટલ કેટલા શું કહેવાય કે રૂપિયા થાય? તો કે 38,000 શું કહેવાય કે એ 48,000 આપણે શું કહેવાય કે રૂપિયા થાય. આપણે શું કહેવાય કે જે આ 78,592 રૂપિયા છે આપણી પાસે, એમાંથી શું કહેવાય કે એણે કેટલા? તો કે 48,000 રૂપિયા બાદ કરવા પડે. 1000 રૂપિયા જતા 12 ચોક 48 એટલે શું કહેવાય કે 48 રૂપિયા આપણે બાદ કરી નાખીએ. એટલે આપણી પાસે શું કહેવાય કે એણે જે આ 1200 રૂપિયાને એક એવા જે 40 રેડિયો ખરીદ્યા એના પછી એની પાસે કેટલા રૂપિયા મળે? તો કે એને આપણે એટલામાંથી આપણે બાદ કરી નાખીએ એટલે આપણે શું કહેવાય કે આન્સર મળી જાય. તો જો અહીંયા 2 અહીંયા 9 અહીંયા 5 અહીં 0 અને 7માંથી 4 જેટલો કેટલા વધે? તો કે 3 એટલે એની પાસે કેટલા? તો કે 30,592 રૂપિયા વધે. સિમ્પલ કાંઈ નહોતું. જો એની પાસે ટોટલ કેટલા હતા? તો કે 78,592 હતા. અને એને શું કહેવાય કે જે આટલા પૈસા હતા એમાંથી કેટલા? તો કે 1200 રૂપિયાના એક એવા 1200 રૂપિયાને એક 1200 રૂપિયાનો બે એમ બે નહીં એટલે 1200 રૂપિયાને એક એક એવા એમ કેટલા? તો કે 40 ખરીદ્યા. તો આપણે આ ટોટલ આની કિંમત કરવી પડે તો આનું શું કહેવાય કે ગુણાકાર કરીએ તો આપણે શું આવે? તો કે 48,000 આવે. જે 48,000 છે એ આપણે 78,000માંથી બાદ કરીએ એટલે આપણી પાસે શું મળી જાય? તો કે જે આ ભાઈ પાસે જે આ રેડિયો ખરીદ્યા હોય એના પછીના જે પૈસા વધ્યા હોય એ, તો એ પૈસા કેટલા આવે? તો કે આપણે 30,592 આવી જાય. અને એને આપણે ક્રોસ ચેકિંગ કરવું હોય તો આપણે શું કરવાનું? તો કે આને પાછો સરવાળો કરી દેવાનો. આ બેનો સરવાળો કરી દઈએ આપણે આપણી પહેલી સંખ્યા મળી જાય. એટલે શું કહે કે આપણો જવાબ કેવો હોય? તો કે સાચો હોય. તો જો અહીંયા 2 અહીંયા 9 અહીંયા 5 અહીંયા 8 4 5 અને 7 એટલે આ શું થઈ ગયું? તો કે 78,592 થઈ ગયા. આ શું કહેવાય કે એ તો આપણે જોતાં જ ખબર પડી જાય, પણ આપણે એકવાર પાછું ચેક કરી લઈએ એટલે આપણે શું કહીએ કે તસલ્લી મળી જાય કે નહીં આપણો જવાબ કેવો છે? તો કે સાચો. ક્યાંક સરવાળા બાદબાકી કે ગુણાકારમાં આપણે ભૂલ પડી જતી હોય તો આપણને ખબર પડે કે અહીંયા આપણી ભૂલ છે. જો
એના પછી શું આપેલું છે તો કે એક વિદ્યાર્થીએ 7,236નો કોની સાથે તો કે 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે કોની સાથે કરી નાખ્યો તો કે 65 સાથે ગુણાકાર કરી નાખ્યો. તો તેનો સાચો જવાબ કરતાં કેટલું વધારે હશે? તો જો આપણે ખબર જ છે કે 56 છે એ 65 કરતાં શું કહે કે નાના છે, તો આપણે મોટી સંખ્યાએ ગુણાકાર કરીએ તો આપણો જવાબ કેવો મળે તો કે મોટો જ મળે. તો આપણે શું કહેવાય કે પહેલાં 56 હારે અને 65 હારે ગુણાકાર કરી નાખવાનો છે. અને એમાં આપણે શું એક હિન્ટ પણ આપેલી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે એ સમજવા માટે આપણે પહેલાં બંને ગુણાકાર કરવા જ પડશે. કે એમાં શું કે એક ટ્રીક જેવું આપણે કહી શકીએ, એવું આપણે કહી શકીએ. ગુણાકારની આપણે કોઈ કરામત પણ કહી શકીએ. તો એવું છે તો પહેલાં આપણે ગુણાકાર કરવો પડશે કે 7,236 એનો કોની સાથે તો કે 56 હારે. તો આ ગુણાકારનો જવાબ શું મળે આપણે 5 6 30 વત્તા 3 5 તેરી 15 16 17 ને 18 અહીંયા 1 5 દુ 10 ને 11 પાછો 1 7 પંચા 35 ને 36 પછી છાંય 36 વત્તા 3 6 6 દુ 12 6 તેરી 18 19 20 ને 21નો એકડો વધી 2 6 દુ 12 13 ને 14 પાછા 1 છાંય 36 સત્તા 42 ને 43. તો આ શું મળ્યું તો કે આનો આપણો ગુણાકાર મળી ગયો. 8 9 10 11 12 3 4 5 6 10 1 4. તો આ શું મળ્યું તો કે આપણે 4,00,000 અને 5,216 ખુલક નાખો, બાકી પછી આપણો ગોટાળો થઈ જાય. કે જો 4,05,216 એ શું મળ્યું તો કે આપણને 56 સાથે ગુણાકાર કર્યો તો એની આપણે શું મળ્યું તો કે આપણો શું કહે કે ગુણાકાર મળ્યો. હવે પાછો આપણે કોની સાથે તો કે આ કોની સાથે છે તો કે 56 સાથે. હવે આપણે 62 સાથે કરીએ તો પાછું ક્યાં ગયું 7 2 3 6 ગુણ્યા 65. તો જો 0 6 36નો છગડો 3 18 19 21 2 6 દુ 12 13 14 1 6 36 6 છતાં 42 ને 43 અને પાછું 6 પંચા 30 ને 0 વધી 3 5 તેરી 15 ને 18 1 10 11 1 35 ને 36. આ શું છે તો કે 6 દુ 12 13 ને 14 બધા 1 3 6 10 1 7 અને 4. આ શું મળ્યું આપણને તો કે 65 હારે ગુણાકાર કરીએ તો આપણને શું મળ્યા તો કે આપણા 4,70,340 આપણે 4,70,340 એ શું થઈ ગયું તો કે આપણે કોની સાથે તો કે 65 સાથે ગુણાકાર કર્યો ને એ. હવે આપણે શું કહેવાય કે એક હિન્ટ આપેલી હતી. જો આપણે શું કહેવાય કે અહીંયા પૂછ્યું છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે. તો જો એ સમજવા માટે શું કહેવાય કે એ પછી સમજીએ પહેલાં આપણે આપણો જવાબ જોઈ લઈએ, પછી હિન્ટની જોઈએ કે હિન્ટ શું કહેવા માંગે છે. તો જો આપણે પહેલાંનો શું કહેવાય કે ગુણાકાર 56 સાથે કર્યો તો એ કેટલો મળ્યો તો કે 4,05,216 મળ્યો. તો પછી બીજો કેવો મળ્યો તો કે 4,70,340. તો આપણે ખબર છે કે 4,70,340 કેવા છે તો કે મોટા છે. અને આપણે એ બંને વચ્ચેનો ડિફરન્ટ પણ પૂછ્યો છે. આ કોની સાથે તો કે 65 સાથે ગુણાકાર કરતા અને આ 56 સાથે ગુણાકાર કરતાં શું મળ્યું તો કે 4,05,216. તો આ બંને વચ્ચેનું શું પૂછ્યું છે તો કે આપણને તફાવત પૂછ્યો છે. જો અહીંયા શું આપેલું છે કે જે ખોટો જવાબ છે એટલે 65 સાથે ગુણાકાર કર્યો એ 56 સાથે ગુણાકાર કર્યો એના કરતાં કેટલો વધારે છે. તો એ બે વચ્ચેનો આપણે શું કહીએ કે ડિફરન્સ ખાલી જોઈ લઈએ. અહીંયા 3, અહીંયા 10, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 1, અહીંયા પાછું 6, અહીં 10માંથી 5, અહીંયા 6 અને અહીંયા 0. તો આ શું મળ્યા તો કે 65,124. આ શું મળ્યા તો કે આપણને જે આપણે 65 સાથે ગુણાકાર કર્યો એ 56 સાથે કરવાનો હતો અને એના જગ્યાએ આપણે કોની સાથે તો કે 65 સાથે કર્યો તો એનો શું કહેવાય કે આપણને એવો આન્સર મળ્યો. કેટલો હતો કે 65,124. એ આપણા શું કહે કે આ ક્વેશ્ચન છે કે શું કહે કે તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે તો કે સાચા જવાબ કરતાં 65,124 એ વધારે હશે.
અહીંયા આપણે હિન્ટની વાત થઈ હતી, તો હિન્ટ એવી છે કે કોઈ આપણે એવી સંખ્યા આપી ગયેલો, માની લો કે અહીંયા 65 ને 56 છે, 53 ને 35 છે, તો આવી કોઈ સંખ્યા આપેલી હોય ત્યારે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરી લઈએ. એટલે જો આપણે 65માંથી 56 બાદ કરીએ તો આપણે કેટલા, તો કે 9 મળે. તો જે આ 9 એટલે કે આપણે જે સંખ્યા મળી એ વચ્ચેનો તફાવત, એ સંખ્યાને આપણે આ 7236 એટલે આપેલી સંખ્યા શું કહેવાય કે એનો ગુણાકાર કરી નાખીએ તો આપણને જે જવાબ મળે એ પણ એ બે વચ્ચેનો તફાવત હોય. તો જો અહીંયા પણ જવાબ શું આવે, તો કે અહીંયા આપણે જવાબ જે લઈ લઈએ તો શું કહેવાય કે આપણે જે જવાબ હતો એ જ આપણે આવી જાય. જો અહીંયા 65,124 જવાબ આવી ગયો. તો શું કહેવાય કે આ એક આપણી હિન્ટ હતી. આપણે શું કહેવાય કે શીખવા માટે આખો દાખલો કરવો પડે, પણ આ શું કહેવાય કે આપણી હિન્ટ હતી કે કોઈ પણ આપણે ક્યારેય પણ આપણે એવી શું કહેવાય કે રકમ કેવી દેખાય કે જે ભૂલથી એવી આપણી ગલવાઈ ગઈ, એ 53ની જગ્યાએ આપણે 35 સાથે ઓલું થઈ ગયું, શું કહેવાય કે ગુણાકાર થઈ ગયો. તો ગુણાકારની બાબત આવે ત્યારે શું કહેવાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી અને શું કહેવાય કે આપણી જે સંખ્યા હોય એની સાથે ગુણાકાર કરી નાખીએ તો આપણને શું મળી જાય, તો કે આપણો જવાબ મળી જાય. તો આપણો જવાબ શું આવે, તો કે 65,124. પર જરૂર પડે છે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. ઈશારો શું છે, તો માહિતી સેમીમાં ફેરવો. તો જો આ આપણા થઈ ગયા, આપણે શું કહીએ કે ભણ્યા હતા આપણે. જો હું તમને બતાડી દઉં, આપણે આખું સરસ મજાનું આખું કિલોગ્રામ ને મિલીગ્રામ ને મીટર ને કિલોમીટર ને બધા સેન્ટીમીટર ને બધા એમાં આપણે શું કહીએ કે ભણ્યા હતા. તો શું કહીએ કે એની જ આપણે એક્સરસાઇઝ જોવાની છે. તો જો અહીંયા શું પૂછ્યું છે, તો કે એક શર્ટ સીવડાવવા માટે તો કે 2 મીટર અને 15 સેન્ટીમીટર એની શું કહે કે જરૂર પડે છે. અને આપણી પાસે કાપડ કેટલું અવેલેબલ છે, તો કે 40 મીટર કાપડ છે આપણી પાસે. એમાંથી કેટલા શર્ટ બનશે, એક શર્ટ માટે કેટલા, તો કે 2 મીટર ને 15 સેન્ટીમીટર. તો એમાં તો કંઈ મેળ ન પડે કે 1 મીટરમાં છે ને 15 સેન્ટીમીટર. તો આપણે હિન્ટ એ આપેલી છે, તો આપણે શું કહીએ કે બધાને સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો જો આપણે ખબર જ છે કે 1 મીટર બરાબર શું થઈ જાય, 1 મીટર બરાબર તો કે 100 સેન્ટીમીટર થઈ જાય. તો જો પહેલાં આપણે 40 છે આપણે આપેલું છે, તો કે 40 મીટર 40 ગુણ્યા 100 કરીએ તો આપણે શું થઈ જાય, તો કે 4000 આપણી પાસે શું થઈ જાય, તો કે સેન્ટીમીટર કાપડ છે. એવી રીતના એ 2 મીટર છે તેનું 200 અને 15ના આપણા સેન્ટીમીટર આપેલા છે, તો કે આ કેટલું થઈ ગયું, તો કે 215 થઈ ગયું. તો આપણે 215. તો જો એક શર્ટ સીવડાવવા માટે આપણે શું કહેવાય કે 215 સેન્ટીમીટર કાપડની જરૂર પડે છે. તો આપણી પાસે ટોટલ કેટલું છે, તો કે 4000 સેન્ટીમીટર કાપડ આવેલું છે. તો આપણે શું કરવાનું છે, ટૂંકમાં ત્રિરાશિ મૂકીને ગુણાકાર કરવાનો છે. કે જો શું કહેવાય કે એક 215માંથી આપણે કેટલા, તો કે એક શર્ટ બનાવી શકીએ. તો આપણે 4000 સેન્ટીમીટરમાંથી કેટલા બનાવી શકીએ, તો ટૂંકમાં કંઈ નહીં કરવાનું, 4000 ભાગ્યા કેટલા કરવાના, તો કે 215 કરવાના. એટલે આપણે શું મળી જાય, તો કે આપણો જવાબ મળી જાય. તો જો આપણે 4000 ભાગ્યા 215 કરીએ તો આપણો શું જવાબ આવે, તો કે 4000 ભાગ્યા 215. તો જો આપણે ખબર છે કે 2 દુ 4 એટલે 200 દુ 100 થઈ જાય. તો 15 વધારે છે એટલે આપણે 2 હારે ગુણો શું કહે કે ભાગનો ચલાવી શકીએ. તો આપણે શું કહે કે એક હારે જ ચલાવવું પડે. તો 400માંથી 215 આપણે બાદ કરીએ તો કેટલા વધે આપણી પાસે, તો કે અહીંયા પાછું આપણે શું કહે કે વધી લેવી પડે. અહીંયા 3, અહીંયા 9 અને અહીંયા શું કહે કે 10. તો અહીંયા 5 વધે, અહીંયા 8 વધે. અહીંયા 3માંથી 2 જાય કેટલા વધે, તો કે 1 વધે. તો હવે 215 185 કરતાં મોટા છે, તો પાછી ઉપરથી 0. તો પાછું આપણે 215 ગુણ્યા આપણે શું કરતા આગળ ગુણાકાર કરતા જાય. તો 215 ગુણ્યા 8 કરીએ ને આપણે, તો આપણને શું જવાબ આવે ખબર છે, તો કે આપણો આ જવાબ નહીં પણ આનાથી નજદીકનો, એટલે કે 1720 જેટલો જવાબ આવે. તો આનો આપણે શું કહીએ કે 215 ગુણ્યા 8 કરીએ એટલે આપણે કેટલા, તો કે 1720 જવાબ આવે. તો અહીંયા આપણે શું કહીએ કે કેટલા વધે, તો કે અહીંયા આપણે શું કહીએ કે 130 આપણી શું વધે, તો કે શેષ વધે. અને આપણે ટોટલ કેટલા શર્ટ મળી જાય, તો કે 18 આપણે શર્ટ બને. એટલે ટૂંકમાં આખો ગુણાકાર કર્યો એના પરથી આપણને શું જવાબ મળ્યો, તો કે આપણે જે આપણી પાસે શું કહે કે જે 40 મીટર એટલે કે જે 4000 સેન્ટીમીટર કાપડ હતું એમાંથી આપણે ટોટલ કેટલા, તો કે 18 શર્ટ બનાવી શકીએ. અને આપણી પાસે કેટલું કાપડ વધે છે, તો કે 130 સેન્ટીમીટર. એટલે આપણે 1 મીટર અને 30 સેન્ટીમીટર પણ કહી શકીએ.
એટલું આપણી પાસે શું વધે તો કે કાપડ વધે. એના પછીનું શું પૂછ્યું છે તો કે દવાઓ બોક્સમાં ભરેલી છે. શું કીધું છે તો કે દવાઓ આપેલી છે એ કેમાં તો કે બોક્સમાં ભરેલી છે અને દરેક બોક્સનું વજન કેટલું છે તો કે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે 4.5 કિલોગ્રામની છે, કેમ કે આપણે ખબર છે કે 1 કિલોગ્રામ એટલે શું થઈ જાય તો કે 1000 ગ્રામ થઈ જાય. તો આપણે 500 ગ્રામ હોય તો આપણે એને અડધો કિલો કહી શકીએ. તો 4.5 કિલોગ્રામની શું છે તો કે આપણી પાસે દવા ભરેલું બોક્સ છે. અને 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય છે? તો ટોટલ આપણી પાસે ક્ષમતા કેટલી છે તો કે 800 કિલોગ્રામની છે. એવી આપણી પાસે કોઈ એક ગાડી છે તો એમાં આપણે શું કહીએ કે બોક્સ ભરવાના છે, તો આપણે ટોટલ કેટલા 4.5 કિલો એમ જોડતા આપણે જે 800 કિલો કરવાના છે તેમાં કેટલા બોક્સ ભરી શકાય એટલું આપણને કરવાનું કીધું છે. તો જો આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકી શકીએ કે 4.5 એટલે 4.5 કિલોનું આપણે શું કહીએ કે એક બોક્સ છે. તો ટોટલ 800 કિલો હોય તો એના આપણે કેટલા બોક્સ કરી શકીએ? તો 800 ભાગ્યા આપણે 4.5 કરવાના છે. તો 800 ભાગ્યા 4.5 કરીએ તો આપણે શું કહેવાય કે જવાબ શું આવે તો કે 800 ભાગ્યા શું કહેવાય કે 800 ભાગ્યા 4.5. તો આપણે પોઈન્ટ કાઢવું હોય તો આપણે શું કહીએ કે 10 હારે ભાગાકાર કરવો પડે. અહીંયા શું કહેવાય કે એક શૂન્ય આવી જાય ને અહીંયા શું આવે તો કે 45 આવે. એટલે આ શું કરવા માટે તો કે આપણી શું કહેવાય કે સરળતા વધારવા માટે. તો 8000 ભાગ્યા આપણે 45 કરીએ તો આપણને આપણો જવાબ મળી જશે. તો આપણે 8000 ભાગ્યા 45 કરીએ તો શું જવાબ આવે તો કે 45 ભાગ્યા 8000 નહીં પણ 8000 ભાગ્યા આપણે 45 કરીએ તો આપણે શું કહીએ કે ડાયરેક્ટ જવાબ મળી જાય 177 બોક્સ. અને શું કહીએ કે પ્લસમાં આપણે 35 આપણી શું કહીએ કે શેષ વધે. શું કહે ભાગાકાર મોટો બધી છે એટલે કરતી નથી, ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં કે જે આપણે શું કહીએ કે 4.5 કિલોવાળા આપણે કેટલા તો કે 177 આપણે શું કહેવાય કે બોક્સ આપણે ભરી શકીએ છીએ. અને આપણી પાસે શું કહેવાય કે 3.5 શું કહેવાય કે કિલો આપણી પાસે સાઈડમાં વધી રહે છે કે આપણે એટલા બોક્સ ભરીને છતાં પણ આપણે એટલું આપણે શું કહે કે વધે છે. ટૂંકમાં અહીંયા કેમ આપણે કેટલું કાપડ બચ્યું છું તો આપણે 130 સેન્ટીમીટર કાપડ વધ્યું તો એવી રીતના આપણે શું કહીએ કે 177 શું કહે કે આખા બોક્સ આપણાથી ભરાઈ જાય છે. આપણે 170 બોક્સ કરીએ ને તો આ શું કહેવાય કે આપણી પાસે આખી 800ની જે વાન હતી 800 વાળી એ કિલો વજનના ક્ષમતાવાળી એ આખી ભરાઈ જાય છે. તો આપણે શું કહીએ કે ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો એ આપણે શું કહીએ કે 177ને આપણે 4. શું કહીએ કે 5 હારે ગુણાકાર કરી નાખીએ ને તો એ આપણે શું કહેવાય કે 800ની અંદાજે મળે છે. અને આપણી પાસે શું કહીએ કે 3.5 જેટલું આપણી પાસે એક્સ્ટ્રા બચી રહે છે. એટલે આપણો જવાબ શું આવે તો કે 177 આવે. આગળ શું આપેલું છે તો કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 1 કિલોમીટર છે અને 875 મીટર છે. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. એટલે કે આપણે શું કહીએ કે 1 કિલોમીટર 875 શું કહીએ કે મીટર છે એ એકવાર કાપીને જાય છે ને પાછું કાપીને આવે છે એટલે ડબલ વાર આપણે થયું. અને બીજું શું પૂછ્યું છે તો કે 6 દિવસમાં તો તે દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું છે? તો જો એકવાર એ જાય કેટલો તો કે આપણા 1 કિલોમીટર અને 875 મીટર અને પાછું 1 કિલોમીટર 875 શું કહે કે મીટર. તો આપણે આનો સરવાળો કરીએ તો શું કહેવાય કે આપણે ટોટલ કેટલું તો કે 3 કિલોમીટર 750 શું કહેવાય કે એ આપણે શું કહેવાય કે એ રોજ એક દિવસનું ચાલે છે. કેટલું તો કે 3 કિલોમીટર અને 750 3 શું કહેવાય કે કિલોમીટર અને 750 શું કહેવાય કે મીટર ચાલે છે. તો હવે આપણે શું કહેવાય કે કેટલું પૂછ્યું છે એક દિવસનું એટલું. તો આપણે ટોટલ કેટલા તો કે 6 દિવસનું પૂછ્યું. તો આપણે સિમ્પલ શું કરી નાખવાનો 6 હારે ગુણાકાર કરી નાખવાનો. એટલે આપણે 6 હારે ગુણાકાર કરી લઈએ તો 0 30 3 43 44 5 4 18 19 20 22. તો આપણી પાસે શું તો કે ટોટલ એ કેટલું અંતર કાપે તો કે 22 કિલોમીટર અને 500 મીટર. કેટલું ટોટલ 6 દિવસમાં તો કે 22 કિલોમીટર અને 500 મીટર એ અંતર કાપે છે. આ શું થઈ ગયું આપણું તો કે કિલોમીટરમાં અંતર મળ્યું આપણે ડાયરેક્ટ આપણે એમનો શું કહીએ કે કિલોમીટરમાં જ કાઉન્ટ કરીએ ને તો એટલું કિલોમીટરમાં કહેવાય તો કે 22 કિલોમીટર અને 500 મીટર. પછી એવી જ રીતના આપણે શું કહીએ કે કિલોમીટર છે ને મીટરમાં ફેરવી અને એમાં આપણે કહી શકીએ કે જો આપણે ખબર છે કે 1000 મીટર હોય 1000 મીટર હોય ત્યારે શું કહેવાય કે 1 કિલોમીટર થાય. તો એવી જ રીતના આપણે શું કહીએ કે આ 22 500 છે એને ગુણો હોય
કરવા હોય તો આપણી પાસે કેટલા, તો કે 22,500 મીટર, 22,500 જ બોલાઈ જાય, 22,500 મીટર. એટલે શું કહેવાય કે બંને તરફ કોઈ આપણે પૂછે કે કેટલા કિલોમીટર ચાલ્યું 6 દિવસમાં, તો એ 22 કિલોમીટર અને 500 મીટર ચાલ્યું. અને કોઈ આખું મીટરમાં પૂછે તો કેટલું, તો કે 22,500 મીટરમાં ચાલ્યું. એ શું થાય, તો આપણો જવાબ થાય. છેલ્લો ક્વેશ્ચન આપણે શું આપેલો છે, તો કે એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીગ્રામ. તો જો મિત્રો અહીંયા શું કહે કે દહીંની વાત થાય છે, 4 લીટર અને 500 મિલીગ્રામ. તો અહીંયા લીટર અને ગ્રામનો શું કહે કે કંઈ સંબંધ જ છે નહીં. આપણે શું કહે કે આગળ આપણા જોયા હતા જે આપણે લીટર ને મિલીગ્રામને વાળા હતા. તો જો પાણી ભરવાની ડોલમાં ક્ષમતા શું છે સામાન્ય રીતે, તો આપણે લીટર એટલે કે કેવા માટે આપણે લીટર ને મિલીલીટર ને એ શેના માટે, તો કે જે પ્રવાહી વસ્તુ હોય એના માટે હોય. ને કિલોગ્રામ ને હોય તો કે આ ચોખા ને ઘઉં જેવા શું કહેવાય કે જે ઘન પદાર્થ હોય એના માટે હોય. એટલે શું કહેવાય કે અહીંયા ટૂંકમાં આપણે થોડીક પ્રિન્ટ મિસ્ટેક જેવું કહી શકીએ કે એ છે. અહીંયા આપણે શું કહીએ કે 4 લીટર અને 500 મિલીગ્રામની જગ્યાએ શું આવે, તો કે મિલીલીટર આવે. આપણે શું કહીએ કે મિલીલીટરમાં આપણે કહી શકીએ. તેવી એવી જ રીતના અહીંયા પણ 25 મિલીગ્રામ આપેલું છે, તેની જગ્યાએ શું આવે, તો કે મિલીલીટર આવે. તો જો આપણે શું કહીએ કે 4 લીટર અને શું કહેવાય કે 500 મિલીગ્રામ. તો આપણે ખબર છે કે 1 લીટર બરાબર કેટલા, તો કે 1000 મિલીલીટર થાય. તો આપણી પાસે ટોટલ કેટલા, તો કે 4500 મિલીલીટર આપણી પાસે શું કહે કે એક આખું પાત્ર છે. તો કે 4500 મિલીલીટરવાળું એક મોટું બધી પાત્ર છે. એમાંથી કેટલા, તો કે 25 મિલીલીટરવાળા શું કહે કે ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. તો ટૂંકમાં આપણે શું કરવાનું, તો કે 4500 ભાગ્યા 25 કરીએ તો આપણી પાસે શું જવાબ આવે, તો 180 આવે. તો આપણે કેટલા કપ ભરી શકીએ, તો કે 180 કપ ભરી શકીએ. તો જો ભાગાકાર કરીને ન બતાડું, પણ જો ગુણાકાર કરીને બતાડું તો આપણે 180 ગુણ્યા આપણે 25 કરીએ તો આપણે શું જવાબ આવે એ આપણે જોઈ શકીએ. કે જો 16 વત્તા 1 અને અહીંયા 3, પછી અહીંયા 0 40 0 બધા 4 5 6 7 8 9, અહીંયા 0 0 6 છે 14 15, અહીંયા 4. એટલે આપણી પાસે શું આવી ગયા, તો કે 4500 મિલીલીટર આપણી પાસે આપણો જવાબ આવી ગયો. તો આપણે ટોટલ કેટલા કપ ભરી શકીએ, 25 મિલીલીટરવાળા, મિલીગ્રામવાળા નહીં. કેમ કે શું કહે કે દહીં છે એ કેમાં આવે, તો કે લિક્વિડમાં આવે. એને શું કહે કે એ કિલોમાં વજનમાં મપાય નહીં. એટલે અહીંયા શું કહે કે આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું કહી શકીએ. તો અને આપણો જવાબ શું આવે, તો કે 180 કપ આવે. અને જેવું નહીં પણ શું કહે કે પ્રિન્ટિંગ મિસ્ટેક જ છે. કેમ કે લીટર અને મિલીગ્રામનું શું કહે ક્યાંય કોમ્બિનેશન શું કહે કે જોવા મળતું નથી. તો આપણો જવાબ શું આવે, તો કે 180 કપ આપણે ભરી શકીએ છીએ. તો આ શું હતું, તો કે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. આગળ જે આપણે શીખ્યું એના ઉપરથી આપણે જે સ્વાધ્યાય આપેલો હતું એ જોયું. એના પર આપણે જે એક્ઝામ્પલ આપણને આપેલા હતા એ બધા જોયા. હવે આગળ શું આપણે ભણીશું, તો કે અંદાજ ને સમાચાર ને આપણે આગલા વિડીયોમાં ભણીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ. મળીએ બીજા ચેપ્ટર આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.